પોતાના જીવનની કોઈ પણ પરવા કર્યા વગર રાત દિવસ જે માં ભોમને ખાતર આ નવ યુવાનો રાત દિવસ મહેનત કરી રહ્યા છે। કાશ્મીર સિંદૂર ઓપરેશન નિમિત્તે આજે સારની આ માળવા ચોકડીએ તમામ લોકોનું સ્વાગત વિધિ ગોઠવેલું છે। પહેલગામ કાશ્મીરના વિસ્તારમાં પહેલગામમાં આપણા હિન્દુ સમાજ બધો જે પ્રવાસે ગયેલો હતો ફરવા કાશ્મીરમાં એ નિર્દોષ લોકોને 24 જેટલા નિર્દોષ માણસોને પાકિસ્તાનના આતંકવાદીઓએ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા। એનો બદલો લેવા માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ફક્ત ને ફક્ત 30 મિનિટ વાપરી છે પાકિસ્તાનની અંદર જઈને આપણે એવો એને હુમલોનો જવાબ આપ્યો છે કે આપણો સ્વાભિમાન આપણા સેના ઉપર આપણને થઈ શકે એવી કામગીરી ભારતની સેનાએ કરી છે। એટલે સમગ્ર દેશની અંદર આપણે સંદેશ લઈને જઈએ છીએ કે હવે આપણને આપણા દેશને આતંકવાદથી રંજાડવાવાળાને 30 મિનિટમાં દુનિયાના કોઈ પણ રાષ્ટ્રને આપણી સેના તાત્કાલિક જવાબ દેવા સક્ષમ છે। આપણી સેના ખૂબ મજબૂત છે। એ આપણી સેનાને બિરદાવવા માટે સમગ્ર દેશમાં આપણે આ સ્વાભિમાન રથનો યાત્રા કાઢી છે અને આપણા શહીદોને આપણે સન્માન કરવાનું છે અને આપણે વધારવાના છે। ફેમિલી મિત્રો, જય શહેર તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત। भारत माता की भारत माता की वंदे वंदे शहीदों अमर रहो शहीदों अमर रहो। પોતાના હાથમાં થોડા ના બધા હાથમાં લઈ શાંતિથી અહીંયા ન પડવા જોઈએ, રોડ ઉપર રથ ઉપર પડવા જોઈએ, એ રીતે નજીક આવી જાઓ દીકરીઓ। મિત્રો જોઈ શકો છો અત્યારે જો અમિયા લઈને ઊભા છે ને હવે થોડીક મિનિટોમાં જ તે આવી રહ્યા જય શ્યારા। કળસારના યુવાનો અંદર આતુરતાથી વાટ જોઈને બેઠા છે। જુઓ તમે ભારત માતા કી भारत माता की जय भारत माता की जय वंदे मातरम शहीदों अमर रहो शहीदों अमर रहो। अमर रहो भारत माता की वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की ओरीना शहीदों अमर रहो ओरीना शहीदों अमर रहो भारत माता की जय भारत माता की जय। धीरे रे ना माता की जय वंदे मातरम वंदे मातरम मातरम मातरम। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय।
તમારે સાહેબનું કરવું છે. ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. તમે અહીંયા પાડજો ફોટો રહી જતા હતા મને ફોટો ક્યાં તો કાવ્યા માઇક ક્યાં છે? પહેલગામ હુમલામાં શહીદ થયા છે 26 લોકોને આ શહીદ રથ છે. પહેલગામ હુમલામાં જે 26 લોકો શહીદ થયા એમને તમારે સૌએ પુષ્પ વર્ષા કરવાની છે. પુષ્પ અહીંયા છે. મુખ્ય કાર્યક્રમ સૈનિક ભાઈઓનો સન્માન અને દરેક વ્યક્તિ અહીંયા ઉપસ્થિત છે આ શહીદ રથ ઉપર પુષ્પ વર્ષા કરશે. અમારા ઉપર નહીં, રથ ઉપર નાખો. આ બાજુ આવો, વારંવાર કરી નાખો. પુષ્પ આપજો આની પા બેનો માડીને આપજો. ઓલા શહીદો છે ને મારી ફોટા એના બતાવો. પુષ્પ આપજો આયા ભાઈ. આવો આવો. સન્માન યાત્રા મિત્રો. તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ છીએ ને ફરી મળશું એક નવા આવા સારા મસ્તીના વ્લોગ લઈને આવું છું. ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને શેર કરો. જય સિયારામ.